97 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો 15/8/2024ને ગુરુવારના દિવસે સંસ્કાર ભૂમિ સ્કૂલ ઓફ એક્સેલન્સ વડોદ તાલુકો પાદરા ખાતે 78માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી નિમિત્તે મુખ્ય મહેમાન શ્રી ડૉક્ટર મેહુલસિંહ પઢિયાર અને ડૉક્ટર હેતલબેન પઢિયારના હસ્તે ધ્વજવંદન વિધિ કરવામાં આવી હતી। તેમાં અતિથિ વિશેષ તરીકે શાળાના ઉપાધ્યક્ષ શ્રી વિકાસભાઈ પટેલ, અધ્યક્ષ શ્રી જયંતિભાઈ પટેલ, કારોબારી સભ્ય મહેશભાઈ પટેલ અને ગામના પ્રતિ વ્યક્તિ અબ્દુલભાઈ ચૌહાણ અને સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર ઉપેન્દ્રસિંહ પઢિયાર અને અંગ્રેજી માધ્યમના આચાર્ય ધર્મેશભાઈ પટેલ અને ગુજરાતી માધ્યમના આચાર્ય કૃષ્ણાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। શાળામાં થતી પ્રવૃત્તિ કરાટેનું બાળકોએ સરસ રીતે પ્રદર્શન કર્યું હતું। ઉપરાંત બાળકો અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં સરસ વક્તવ્યથી રજૂઆત કરી હતી। શાળામાં અગાઉ યોજાયેલા નિબંધ સ્પર્ધા અને અનુલેખન સ્પર્ધામાં 1 થી 3 નંબર મેળવનાર બાળકોને કેમ્પસ ડાયરેક્ટર ઉપેન્દ્રસિંહ પઢિયાર દ્વારા ઇનામ વિતરણ તથા પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું। ત્યારબાદ 15મી ઓગસ્ટના કાર્યક્રમનું આયોજન કરનાર તમામ સ્ટાફ મિત્રોનો આભાર વિધિ કરવામાં આવી હતી। આ રીતે સંપૂર્ણ કાર્યક્રમ વ્યવસ્થિત રીતે પૂર્ણ કરવામાં આવ્યો હતો।